માટીનું માટલું માત્ર ઠંડુ પાણી જ આપતું નથી, પરંતુ ધન પણ આપે છે। જ્યોતિષશાસ્ત્રમાં માટીના માટલાને ખૂબ જ શુભ માનવામાં આવે છે। જો ઘરમાં માટલાને રાખવામાં વાસ્તુના નિયમોનું પાલન કરવામાં આવે તો તે ધનદાયક બને છે। માટલાને યોગ્ય દિશામાં રાખવાથી બરકત વધે છે। માટલું રાખતા પહેલા જાણી લો આ ખાસ વાત। શાસ્ત્રો અનુસાર માટીનો ઘડો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। તેનું પાણી માત્ર ગળાને ઠંડક જ નથી આપતું, પરંતુ તેની સાથે વ્યક્તિનું ભાગ્ય પણ જોડાયેલું હોય છે। તેથી ઘણા લોકો પોતાના ઘરમાં માટીનું માટલું રાખે છે, પરંતુ તેને રાખતા પહેલા દિશાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે। આચાર્ય પાસેથી જાણીએ કે કઈ દિશામાં માટલું રાખવું શુભ હોય છે। કઈ દિશામાં પાણીનું માટલું રાખવું શુભ। શાસ્ત્રો અનુસાર ઘરમાં જળની દિશા ઈશાન ખૂણા એટલે કે ઉત્તર અથવા પૂર્વ દિશામાં હોવી જોઈએ। આ દિશા જળના દેવતા વરુણ દેવની માનવામાં આવે છે, જ્યારે ઈશાન ખૂણો બૃહસ્પતિ દેવની દિશા હોય છે। આ કારણ છે કે પાણીનો ઘડો ઉત્તર અથવા પૂર્વ દિશામાં રાખવો શુભ માનવામાં આવે છે। આનાથી સુખ સમૃદ્ધિ આવે છે, બાળકોનો વિકાસ થાય છે, ઘરમાં વૃદ્ધિ થાય છે અને સફળતા પણ રહે છે। ઘરમાં શાંતિ બની રહે છે। આ સાથે જ ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે। એવું માનવામાં આવે છે કે ઘરમાં માટલું અથવા સુરાહી હોવાથી ધનની દેવી માતા લક્ષ્મીનો વાસ થાય છે। આનાથી ધનનો લાભ મળે છે અને પૈસાની તંગીથી મુક્તિ મળે છે। ઘરમાં માટલું પાણીથી ભરીને રાખવું જોઈએ। વાસ્તુશાસ્ત્ર અનુસાર માટલાને હંમેશા ઢાંકીને રાખવું જોઈએ। તેને ઢાંકવા માટે પ્લાસ્ટિકના ઢાંકણનો ઉપયોગ કરવો જોઈએ નહીં। તેની જગ્યાએ તમે માટીના ઢાંકણનો ઉપયોગ કરો। આનાથી વધુ લાભ મળે છે। આપણું શરીર 5 તત્વોથી બનેલું છે। એમાં પણ વિશેષ કરીને જલ તત્વની મહિમા વધારે છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર જે પ્રકૃતિમાં જલ તત્વ ઇનબેલેન્સ હોય છે, ત્યાં સમજવું કે એ ઘરમાં પણ ક્યાંક ને ક્યાંક અવરોધો અને નકારાત્મક શક્તિ પ્રવેશે છે। વિશેષ કરીને આપણે ઈશાન ખૂણામાં જલનો સંગ્રહ મૂકવો જોઈએ અને બીજા નંબરમાં પશ્ચિમે વરુણાય નમઃ એટલે કહેવાય પશ્ચિમ દિશામાં જલનો વાસ છે। તો તમે જે કુંભ ઘડો જે છે અથવા તો જે શિયાળો હોય તો તાંબા પિત્તળનું વાસણમાં આપણે જલ જે સંગ્રહિત કરીએ છીએ એને વિશેષ કરીને ઈશાન ખૂણામાં મૂકવું જોઈએ અને બીજા નંબરમાં પશ્ચિમ ખૂણામાં મૂકવું જોઈએ। આ જલ તત્વ એ દિશામાં એનું વિશેષ જેને કહેવાય કે સકારાત્મક ઉર્જા આપણને પ્રાપ્ત થાય છે। ક્યારે પણ ડાયરેક્ટ પાણી એટલે કહેવાય આરઓથી કે જે આપણા ઘરે બોટલ આવતા હોય એમાં ડાયરેક્ટ પાણી ન પીવું જોઈએ। સૌથી પહેલાં એને એક માટીના ઘડામાં અથવા તો તાંબા પિત્તળના કુંભમાં એકત્રિત કરી અને ત્યારબાદ જ જલ પીવું જોઈએ। વિશેષ કરીને ભૂમિ તત્વ એટલે કહેવાય કે માટીનો કુંભ જે છે એ શ્રેષ્ઠ હોય છે। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો। નમસ્કાર।